વાગી ગયા છે સાંજના 8 અને આપણે જો આજે કંઈક આખો દિવસ વરસાદ આવ્યો છે સુરતમાં. આખો દિવસ વરસાદ વાળું વાતાવરણ રહ્યું છે ને જો હિયુ છે, હિયુ ને દાદા અહીંયા હોઈ ગયા છે. જો હિયુ ફોન જોવે છે, દાદા હોઈ ગયા છે ને આપણે વાગી ગયા છે સાંજના 7 અને રસોઈ બનવાની તૈયારી થઈ ગઈ છે. આજે તો વરસાદ છે અને શનિવાર છે તો આપણે રજા હતી. તો જો કંઈક પ્રિપરેશન કરી લીધી છે. અહીંયા દૂધી અને બટાટાની સ્લાઇસ કરી નાખી છે આપણે. અને અહીંયા સરસ મજાના મરચાં રેડી થઈ ગયા છે. તો તમને ખબર જ પડી જ ગઈ છે બધાને કે આ બેટર તૈયાર થાય છે. તો આજે શું બનવાનું છે વરસાદી વાતાવરણમાં, તો આવી જજો દોસ્તો. જે કોઈને ગરમ ગરમ ભજીયા ખાવા હોય એ આવી જાજો ભજીયા ખાવા માટે. તો આજે ભજીયા બનવાના છે તો ચાલુ રાખજો રેસીપી માટે. તો જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા બેટર બનાવવાની સ્ટાર્ટ કરી દીધું છે. તો બેટરમાં આપણે પહેલાં સૌ પ્રથમ ચણાનો લોટ લઈ લીધો છે. જુઓ તમે, આમાં ચણાનો લોટ છે અને બીજું શું નાખ્યું છે, મીઠું, ધાણા જીરું અને ગરમ મસાલો અને અજમા. તો એટલું વસ્તુ આપણે લઈ દીધું છે. આ ચણાનો લોટ નાખી દીધું છે અને આદુ ખમણીને નાખવાનું બાકી છે. ઓકે, તો આદુ ખમણવાનું છે. તો આદુ ખમણવાનું છે તેની પ્રોસેસ ચાલુ થશે. અને અહીંયા સરસ મજાની આપણે જુઓ ચટણી બનાવીને મૂકી દીધી છે. ખજૂર આંબલીની ચટણી છે સરસ મજાની, એકદમ થીક એવી. તો જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. પણ લે, ગેસ તો ચાલુ નથી કર્યો હજી, ગેસ ચાલુ કરવાનું બાકી છે. તો બન્યા રહેજો વિડીયોમાં. અને જો આપણે અહીંયા છાશ લઈ લીધી છે. તો આ ગામડેથી આવેલી છાશ છે. તો જો બેટર આપણે બનાવવાનું રેડી કરી દીધું છે અને બેટર રેડી થાય છે. છાશ નાખીને ધીમે ધીમે આપણે એને હલાવી લઈશું જ્યાં સુધી એકદમ સરસ મજાની બેટર રેડી ના થઈ જાય ત્યાં સુધી આપણે છાશ એકસાથે નથી ઉમેરવાની, ધીમે 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 ઉમેરવાની છે. અને અહીંયા આપણે ગેસ પ્રગટાવી લઈશું. જો ચૂલો પ્રગટાવી દીધો છે હવે, એટલે તેલ પણ ગરમ થવા માંડ્યું. આજે બધા લોકોને સાતમ આઠમ માટે બધાને થેપલા કરવાના હોય અને અહીંયા ભજીયા બનશે. સાતમ, કાલે તો સાતમ છે, આજે રાંધણસળ છે. તો જો ભજીયાની પ્રિપરેશન ચાલુ છે. બના રહેજો દોસ્તો. મને વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. સબસ્ક્રાઈબ ચેનલને ન કરી હોય તો પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરી આવજો. આવા નવા વિડીયો રેસીપીના જોવા માટે તમને સરસ મજાના રેસીપીના વિડીયો જોવા મળશે તમને અમારી ચેનલમાં. તો પોતું જોશે તો આપણે લઈ આવીએ પોતું એક. હાલે, તો જો આપણે તેલ ગરમ થાય છે અને ભજીયા બને ત્યારે તમને બતાવીશ. તો આમાં છાશ નાખી દીધી છે બેટરમાં, બરોબર છે. અને હવે તમને બધી વસ્તુ બતાવી. જો આ તેલ ગરમ થવા માંડ્યું છે અને જો આ મરચાં છે સરસ મજાના કટ કરી લીધા છે. આ ખજૂરની ચટણી છે, આ દૂધી અને બટાટાની પૂરી છે. અને હવે આપણે આમાં કોથમીર એડ કરી દઈશું. તો જો કોથમીર એડ કરીએ છીએ અને મરચાં હવે બેટરમાં આપણે નાખી દીધા છે અને સરસ મજાના એકદમ હલાવી દઈશું. બેટરમાં નાખી અને પછી આપણે ટ્રાય કરીશું આમાં, બરોબર છે. ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દીધી છે અને મરચાં તળવાના રેડી કરી દીધા છે. જુઓ તમે, તો એક પછી એક મરચાં હવે જાય છે. તો આવું કંઈક છે. અને સરસ મજાના એકદમ તીખા સરસ એવા મરચાં છે. જો ગ્રીન કલરના, એકદમ ડાર્ક ગ્રીન. જો સરસ મજાના ભજીયા પડે છે. જો સરસ મજાના ભજીયા રેડી થાય છે બનીને. જો રેડી થઈ ગયા છે ભજીયા ગરમા ગરમ. જો તમે આખા બનીને. જો ભજીયા બને છે ગરમ ગરમ. આપણે બીજો ઘાણ સ્ટાર્ટ કરી દીધો છે. હિયુભાઈ બેસી ગયા છે અહીંયા, જમવા માટે રેડી થઈ ગયા છે. તો એના માટે આપણે ભજીયા બનાવવાના છે. જુઓ દોસ્તો, જો એમાં છાશ છે, હિયુ બતાવે છે તમને. હા, એ શું છે? હે, હા. તો જો હવે હિયાન માટે બટેટા પૂરી અને દૂધીના ભજીયા માંડ્યા છે બનવા. આપણે દૂધી અને બટેટા પૂરીના ભજીયા મૂકી દીધા છે. જો તમે,
તો સરસ મજાના હીવ માટે તૈયાર થાય છે. પછી આપણી માટે બી અલગ બેટરમાં દૂધી અને બટેટા પૂરી બનશે. તો જો આપણે જમવા બેસી ગયા છીએ દોસ્તો. તો ભજીયા રેડી થઈ ગયા છે. સાથે છાશ છે, ચટણી છે ખજૂર આંબલીની. યુ બેસી ગયો છે ફોન જોવા માટે અને અહીંયા બને છે અહીંયા. તો અમે સમજી લઈએ ત્યાં સુધી તમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો, ચેનલને આગળ વધારી દો અને વિડીયો ગમે હોય તો કોમેન્ટ જરૂરથી કરી દેજો.